મિત્રો આ બાજુ ચાલુ છે, તમે જોઈ શકો છો ફાઇનલી દેશી જુગાડ જે દરું નાખવાનું છે. તાણે જે ફેરવાથી જે દાણા હોય છે એ તો દર વર્ષે અમે આટલું દરું નાખીએ છીએ અને 4-5 વીઘામાં એટાચથી થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. એ સંપૂર્ણ માહિતી હું વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરીશ. તો વિડીયોને જરૂર એન્ડ તક જુઓ, વિડીયોને લાઇક કરો અને શેર કરી શકો છો તમે અલગ અલગ ગ્રુપમાં કે આપણે ડાગરું કઈ રીતે નાખીએ છીએ એ ટોટલી પ્રોસેસ હું તમને બતાવવાની કોશિશ કરીશ. તો અમારા બાજુ ચરોતરમાં અમે આવી રીતે કંઈક લગાવીએ છીએ ડાગરનું ધરું. તો ટોટલી પ્રોસેસ બાદ કઈ રીતે આપણે એને માવજત કરીએ છીએ એ પણ તમને જોવા મળશે અને ત્યારબાદ એને કઈ રીતે આપણે લગાવીએ છીએ ખેતરમાં. તો 1 મહિના બાદ આ સરસ મજાનું એટલે 22 દિવસની આજુબાજુથી આ ધરું કમ્પ્લીટ થઈ જાય છે. તો ચાલો. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ દેશી જુગાડ અત્યારે ચાલુ છે. તમે જોઈ શકો છો સામે છે સમાર. તો આ જે સમાર ફેરવવાનું હોય છે, કારણ કે જે ફેર મારીએ ત્યારે અને જે જમીન સરખી હોતી નથી, તો એના માટે તમે જોઈ શકો છો. તો કાડા ના રહે અને એકદમ પ્લેન થઈ જાય એટલા માટે આજે તમે જોઈ શકો છો કે અત્યારે હું ફેરી રહ્યો છું સમાર. તો ટોટલી જે લાકડું હોય છે તે અને આવી રીતે પ્લાન કરવામાં આવે છે, કારણ કે ખાડા ખબચ્ચો હોય તો ટોટલ જગ્યાએ જે સરસ મજાનું સીધું થઈ જાય છે અને ખાડા પૂરી જાય છે. તો કંઈક આવું દેશી જુગાડ આપણે બનાવીએ છીએ. ગામડાના મોસ્ટ ઓફ તો દેશી જુગાડથી જ પોતાની જિંદગી ચલાવતા હોય છે, તમે જોઈ શકો છો. તો કંઈક આવી રીતે હવે ટૂંક સમયમાં આપણે આમાં ધરુંનું વાવેતર કરીશું. ત્યારબાદ આગળ પણ તમને જોવા મળશે કઈ રીતે પ્રોસેસ. તમે જોઈ શકો છો કે આવી રીતે અમે અમારા બાજુ ચરોતરમાં આવી રીતે દેશી જુગાડથી લગાવીએ છીએ ડાગર. ખેતરમાં પણ આપણે ડાગર ઉપાડી સમયમાં જોવા મળશે. વિડીયોના માધ્યમથી લગાવી વાતાવરણ સવારનું અને વાદળો પણ તમે જોઈ શકો છો. ટૂંક સમયમાં વરસાદની પણ સરસ મજાની આવવાની આગાહી આપી છે. તો ધીરે ધીરે સરસ મજાનો પવન પણ આવી રહ્યો છે અને પક્ષીઓનો કલરવ પણ તમને અત્યારે સંભળાતું હોય છે. ખૂબ પક્ષીઓ અત્યારે સવારમાં બોલી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને આ બાજુથી શિવ. તો અમે બંને જણ આવ્યા છે ખેતરમાં ધરું નાખવાનું છે એટલા માટે. તો ફાઇનલી એ પણ નાખાઈ ગયું છે. અત્યારે શિવ મારી પાસે રમી રહ્યો છે. શિવ હલો કરો, હેલો કરો, હેલો કરો. કયા ખેતરમાં આ બાજુ ખેતરમાં. જય માતાજી, હર હર મહાદેવ. તો ફાઇનલ તમે જોઈ શકો છો કે આજે આપણે જે ધરું નાખવાનું હતું તે નાખી દીધું છે. તમે જોઈ શકો છો અહીંથી શરૂઆત કરીને તમે જોઈ શકો છો પાણી પણ ભરી દીધું છે સવારમાં. તો અત્યારે વાગી રહ્યા સવારના 8.
તમે જોઈ શકો છો કે ટૂંક સમયમાં આના સરસ મજાના દાણા પણ ઉગી નીકળશે, ત્યારે ખૂબ તમને જોવાનું મજા આવશે, ખૂબ જોવામાં મજા આવશે. મતલબ તમે જોઈ શકો છો કે પાણી હાલ આપણે અત્યારે ભરી દીધું છે, અને હજી તમે જોઈ શકો છો 1 2 3 4 5 જેવા આપણે સરસ મજાના ક્યારા બનાવ્યા છે. અને ક્યારામાં આપણે પાણી ભર્યું છે. ફાઇનલી તેમાં જે ડાંગરની જે બીજ હોય છે એ નાખી દીધા છે. તો તમે જોઈ શકો છો કે 4-5 વીઘામાં જે આ દરું થઈ રહ્યા છે ડાંગરનું, તો આવી રીતે આપણે ડાંગરનું દરું નાખીએ છીએ. તમે જોઈ શકો છો પાણી ફાઇનલી ભરી દીધું છે, હજુ પણ અમારી પ્રોસેસ બાકી છે. તો આવું સવારનો વ્યૂ છે, તમે જોઈ શકો છો સરસ મજાનું.